ખરેખર થાકી ગયો. મારા હાથ દુખવા લાગ્યા છે. ક્લિક મારવી આ લોકો સમજતા નથી. આ એના દાદા અને દાદી એને એમ નથી થતું કે આપણી પાસે માફી માંગી જાય. અહીંયા આવીને આપણને કહી દે કે લ્યો તમારી જમીન રાખો તમે. પણ ના, એવું તો કઈ થતું નથી. ક્યારે થશે આવું બધું? થશે બેટા, થશે. શું થશે? આ તમે લોકોએ કહ્યું ને એટલે મેં લગ્ન કર્યા, આ મીરાને પટાવી, બધું કર્યું. પણ હવે મારે શું કરવાનું? જ્યારે પરિણામ મળવાનું થાય ત્યારે માણસ થાક લાગે છે. જ્યારે થાક લાગે ને ત્યારે તેનું ફળ મળવાનું હોય છે. હા, આટલી મહેનત કરીને બેટા તો થોડી ધીરજ રાખી લે. જમીન તો આપણા હાથમાં જ છે. અને ફળ એ ખાવું છે ને મારે છે ને આ પરિણામની રાહ નથી જોવી. પણ ક્યારે? હા, ક્યારે? બહુ જલ્દી થશે. આટલો સમય રાહ જોઈને હા તો થોડીક વધારે શું ફરક પડે છે? તારું ફળ રસ્તામાં જ છે. આવતું હશે. કેમ કે હવે છે ને જુલમની પરાકાષ્ઠા પૂરી થઈ ગઈ છે, એટલે રિઝલ્ટ આવવું જ પડે. હા, આશા તો રાખું છું કે કદાચ સારું ફળ મળી જાય. હા, અરે આવો આવો વેવાય આવો. આ ઘર તમારું સ્વાગત કરે છે. તમારા આવાથી અમારું આંગણ એકદમ પવિત્ર થઈ ગયું. ધન્ય થઈ ગયા અમે તો. હા, તમારા તો દર્શન જ દુર્લભ હતા. અચાનક અમારા ઘરમાં આવ્યા તો આનંદ આનંદ. અરે બહુ આનંદ. હા, જાણી શકીએ કે આમ અચાનક કેમ આવ્યા? અરે ધીરજ રાખ. મહેમાનને પહેલા આવીને શ્વાસ લેવા દેવાય, પછી મહેમાન એની જાતે જ કામ કહેવાના હોય. ઘરે આવવાનું કારણ થોડું પૂછાય. એ પણ છે. બેસાડી દઈએ? બેસો ને. બેસો બેસો. બેસો. હા, બેસો. અરે બેસો ને. હા, અરે વાહ, બેસ. વેવાણ બહુ ગભરાય છે બેસતા. હે વેવાણ ઉદાસ કેમ છે? શું થયું? કઈ બીમારી, તકલીફ? અમે તમને વિનંતી કરીએ અરે રે 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 રે, હુકમ કરો વેવાણજી. વિનંતી નહીં, હુકમ કરો. હા, અમે તો તમારા હુકમની રાહ જોઈએ. અમારે વિનંતી નથી કરવી અને નથી કરાવવી. હવે કહેવા દે, શું કહેવા માંગો છો? તમારું વેર મારા દીકરા સાથે હતું ને, તો પછી મારી મીરા પર એ બધું વેર શું કામ ઉતારો છો? શું કામ મારી મીરાને તમે દુઃખી કરો છો? અરે પણ શું જોઈએ છે તમને? વાત કરે છે. વેર શેનું અમારે? અરે એ તો વ્યવહાર હતો. એ તો વહીવટ હતો. હા, ના, વેર જ હતું. મને ખબર છે, જ્યારે અમને સમાચાર મળ્યા કે મારી મીરા તમારા ઘરે આવવાની છે ને, ત્યારે ધ્રાસકો પડ્યો હતો. હવે મારી મીરા ક્યારેય હસી નહીં શકે, મારી મીરા ક્યારેય સુખેથી રહી નહીં શકે. તો શું કરીએ? અમને તો કંઈ જાણ જ નહોતી. હવે એ બધું સાંભળવા અમે માંગતા નથી. અને તમે આવી બધી વાત કરવા આવ્યા હોય તો દરવાજો પાછો છે ને સામે જ હતો જ્યાંથી તમે આવ્યા ત્યાં. હા, આજે તમે ગમે તે વાત કરતા હો, પણ અમને ખબર છે અમારી દીકરીને તમારા દીકરાએ પ્રેમ જાળમાં ફસાવી અને અહીંયા બહુ બનાવી લઈ આવ્યા. અને કરિયાવર પેટે એની પાસેથી તમે 100 વીઘા જમીન જે અમે ખરીદી હતી એ આપ માંગો છો ને? ના 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 ના, એ તમારે સમજવા ફેર થાય છે. એ જમીન તમારી હતી જ નહીં, એ જમીન તો અમારી હતી. હા, આ તો તમે વચ્ચે પડીને લઈ ગયા હતા. એટલે એ કરિયાવરમાં નહીં પણ વ્યવહાર ચૂકતે કરવાની વાત હતી. એ જે કંઈ હોય ને
કે જે તે સમયની વાત છે. મારા દીકરાએ અમને કીધું હતું કે ખેડૂત જમીન અમને આપવા માંગતો હતો. અમારી શાક સારી હતી એટલે એ જમીન અમને આપી અને તમને વસવસો રહી ગયો. બસ રૂપિયા અમે ચૂકવાતા, તમે તો નહોતા ચૂકવા ને એના કઈ. અરે શાક તમારી સારી હતી તો શું અમારી આબરૂ ખરાબ હતી? હા, અને રૂપિયા ચૂકવવા તો અમે પણ તૈયાર હતા, તો વચ્ચે પડવાની જરૂર શું હતી? હવે ખેડૂતનો વિચાર હતો જમીન અમને આપવાનો. અમને તો એવી કંઈ ખબર નહોતી કે તમને એ જમીનમાં રસ છે. અમે લઈ લીધા પછી તમે કદાચ એ જમીન પર ડોહ રાખ્યો હોય તો અમને કેમ ખબર પડે? જમીન પહેલેથી અમારા નામે થવાની હતી અને દોડો પહેલેથી અમારો ત્યાં હતો, વચ્ચે તો તમે લોકો કૂદ્યા હતા. અને હવે રસ નહીં રસ આ બધી વાત કરવાનો સમય ગયો ભાઈ. તમારો દીકરો જ્યારે એનું પેમેન્ટ કરવા જતો હતો ત્યારે મેં અટકાયો. મેં એને કહ્યું હતું કે જમીનની વાત મારે ફાઇનલ ઉપર છે તો તું આમાંથી હટી જા, પણ ન માન્યો. કમેન્ટ કરીને જમીન લઈ આવ્યો તો તે દિવસથી મારા મગજની ચક્રી ફરી ગયેલી હતી અને એનું પરિણામ આજે તમે જોઈ રહ્યા છો. મારા દીકરાની કદાચ એ ભૂલ હોઈ શકે અને એટલે જ આજે અમે આ અમારી મીરા દીકરીનું દુઃખ નથી જોઈ શકતા અને એટલે જ અમે છે ને અમારા દીકરાના ભાગરૂપે પ્રાયશ્ચિત કરવા આવ્યા છીએ. તમારે કરિયાવરમાં એ જમીન જોતી હોય ને તો અમે આપી દેવા તૈયાર છે, પણ મારી દીકરીને છે ને તમે આમ હેરાન ન કરો. અરે ના ના ભાઈ, અરે ભાઈ, તમે આટલી સારી વાત કરતા હોય તો અમારી મજા છે નબળી વાત કરવી. તમે નહીં, તમારી દીકરી નહીં, તમારું આખું ખાનદાન ખુશ થઈને રહેશે અને એની ચોકીદારી હું કરીશ. કોઈની મજાલ છે તમારા પરિવારના ઘરના તળિયા પર પણ નજર કરીશ. અમે છે ને આ કિંમતી જમીન અમારી દીકરીના સુખ માટે થઈને તમારા ચરણોમાં ધરવા તૈયાર છીએ, પણ ફરી વિનંતી કરું છું મારી દીકરીની આંખમાં આંસુ ન આવવા જોઈએ. અરે નહીં આવે, તમે શું કામ ચિંતા કરો છો દાદાજી? હા હા, તમે જમીન આપવા માટે તૈયાર થઈ ગયા ને એટલે મારે બધું જ આવી ગયું, પણ હજી એક વાત બાકી રહી જાય છે. કઈ વાત બીજી ભાઈ? હા, મારા પિતાશ્રીનું દિલ દુભાણું છે અને જો હું એને સાફ ન કરી શકું તો હું દીકરો શું કામનો? હા, અમારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે. બેટા, આ તારા પપ્પાની સાથે જે થયું હતું એનો બદલો લેવો છે કે પછી તારા પપ્પાને આપણે રાજી કરવા છે? બદલો પણ લેવો છે અને પપ્પાને રાજી પણ કરી દેવા છે. વાહ! તો એના માટે તમે દાદાજી તૈયાર છો ને? બોલો. હા, મારી દીકરીઓના સુખ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. હા, તો એક નાનકડું એવું કામ કરવાનું છે. હા, અત્યાર સુધી તમે જે આ મૂછના આંકડા, આ તમારી પાઘડી, આ તમારું માન અને મોભો તમે જે જાળવો છે ને, આ એકવાર તમારી પાઘડી ઉતારીને અમારા પિતાશ્રીના ચરણોમાં મૂકી દો એટલે બસ તમારી દીકરી સુખી સુખી ને સુખી. પવિત્ર ચરણોમાં. પવિત્ર ચરણો. તમારા અત્યાર સુધીના કરેલા બધા પાપ ધોવાઈ જશે. પાપ ધોવા વાળા આપણે કોણ? આપણે તો ના ગુના માફ કરીશું. હા. ચાલો દાદાજી, તૈયાર થઈ જાઓ. ચાલો ચાલો, ઊભા થાઓ. ઊભા થાઓ. થાઓ થાઓ. અરે પપ્પા, તમે એક કામ કરો, અહીંયા સામે આવી જાઓ, આ બાજુ પર આવી જાઓ. બસ. અરે તમે દાદાજી અહીંયા અને દાદી આ બાજુ આવી જાઓ. હા. નહીં 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 નહીં, કામ નહીં. તો દાદા રડે છે. અરે દાદાજી, ઘડીક રડવાનું બંધ કરી દો ને. હા. અરે હસતા મોઢે હસતા મોઢે આપો. ગુના માફ કરાવવા જઈ રહ્યા છીએ આપણે. હા, જોવો દાદાજી, થોડી વાર હિંમત રાખી દ્યો અને છે ને આ પાઘડી ઉતારીને પપ્પાના કર્મમાં મૂકી મજબૂત દ્યો. બની જાઓ, મજબૂત. ચાલો દાદા, કમ ઓન. યસ. મારો દીકરો કહે છે એમ કરો કરો હસો કરો. હસો 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 હસો. હા. તું ગઈ, હવે તારા પપ્પાના ચરણ સુધી પહોંચે એની આપણે રાહ જોઈએ.
દાદા, હા શું કરો છો તમે? તમારી પાઘડી હું કોઈના પગમાં નહીં પડવા દઉં. હું કેમ વચમાં બોલે છે? બસમાં બોલે છે એટલે? દાદા, તમારી પાઘડી પાછી પહેરો. તમારી પાઘડી પાછી પહેરો. બેટા તારા સુખને ખાતર આ તારા દાદો ને દાદી આજે જાન આપવા પણ તૈયાર છે, તો આ ઇજ્જતનો ક્યાં સવાલ છે બેટા? તમને મારા સમજે પહેલા તમે પાઘડી પહેરશો ને પછી જ બીજી વાત થશે. નીરાવો, બસ તમે કર્યું બધું પાણીમાં નાખી દેશો. પપ્પા, તમારે સુખડી, શીરો, ભજીયા નથી ખાવા? આ ઘરમાં રાજ નથી કરવું? બસ. કયું ઘર, કયું સાસરીઓ ને કયા લગ્ન? હું આ લગ્ન અત્યારે અહીંયા જ તોડું છું. એ પણ નીરાવો, શું કરો છો? દાદા એની મરજીથી બધું કરે છે. અને જમીન આપવા પણ તૈયાર થઈ ગયા છે ને હવે તું વાત કરે છે આ અરે બધી? બેટા, વડીલો કામ કરતા હોય એમાં પગ ન અટકાડાય, એમને કામ કરવા દેવાય. દાદા, આ શું કરવા જઈ રહ્યા છો તમે? આવા નાલાયક અને નીચ લોકોના પગમાં તમારી ઇજ્જત મૂકવા જાવ છો? શું કરીશ? હાથ ઉપાડીશ, મારીશ, માર ને ઉપાડ. અરે નીરાવો, બસ. ઈ મર્યાદા જાળવીને ઈ બહુ સારી હતી. શું સમજો છો તમારા મનમાં? શું સમજો છો? મેં મારા દાદા દાદીનો વિશ્વાસ તોડ્યો, એના કરતા વધારે વિશ્વાસ તમારા પર કર્યો, તારા પર કર્યો. અહીંયા આવી હતી સપના જોઈને કે મને પ્રેમ મળશે, સન્માન મળશે, માન મળશે, લાગણી મળશે. શું કર્યું તમે લોકોએ? ઢોરની જેમ માર મારે, કૂતરાની જેમ એક બટકા રોટલા માટે તડપાવી, તો એ બધું સહન કરતી હશે. કાલ બધું ઠીક થઈ જશે. માણસ છે, માણસની ભૂલ થાય. પણ આજે શું કર્યું? મારા દાદાને અહીંયા બોલાવી અને એની ઇજ્જત ઉતારો છો. શરમ નથી આવતી? દાદા, કદાચ મારે જીવ દેવો પડે ને તો મને મંજૂર છે. હસતા હસતા કૂવામાં માળો બાંધીને પડી જાય. પણ આ લોકોના પગમાં તમારી આબરૂ નહીં પડવા દઉં. દીકરા, અમારાથી તારું દુઃખ નહોતું જોયું જાતું, અને અમારે ક્યાં બધું બાંધીને જવું છે? તારું સુખ જો તને અહીંયા મળતું હોય ને, તું જે ઈચ્છા અહીંયા આવી હતી, તો બેટા અમારી પાઘડી એ શું વિસાદ છે બેટા? એને જમીન જોઈએ છે કરિયાવરમાં, તો જમીન આપી દેવી. તમને શું લાગે છે આ લોકો જમીન લઈને શાંત બેસશે? ના દાદા, આવા લાલચી માણસો ક્યારેય શાંત નથી બેસતા. આજ સુધી જમીન માટે માર મારતા હતા, કાલ સવારે નવો મુદ્દો હાથમાં આવી જશે. પણ એમની લાલચ અને નિયત એ ક્યારેય નહીં બદલે, ક્યારેય નહીં બદલે. બેટા, હું તો પહેલેથી જાણતો હતો, પણ તું એના ભાવમાં આવી ગઈ, પ્રેમ કરી બેઠી અને આ પરિવાર સાથે અપેક્ષા રાખી બેઠી કે આ સુખ મળશે મને. આજે જો તે આવડી મોટી અગ્નિ પરીક્ષા આપી, છતાંય એના મોઢા પર કોઈ વાતનો રંજ નથી. કસાઈ જેવા છે આ માણસો. એ જ ભૂલ થઈ ગઈ મારી કે મેં મારા પરિવાર કરતા વધારે વિશ્વાસ આના પર કર્યો. કાયદેસરનો ફાયદો ઉઠાવ્યો અને મારી લાગણીનો પ્રેમ ઝાડમાં ફસાવી. મરદ થઈને લડવાની હિંમત નહોતી. છોકરીની સાથે રમત કરી. બસ તારે અમારો છેલ્લો અને પહેલો ફેસલો છે. મારે આ લોકોના ઘરમાં નથી રહેવું. નથી જોતા મારા આવા લગ્ન ને આવો પ્રેમ. તમારાથી નો સચવાવું. તું મને થોડીક દવા લઈ આવીને પીવડાવી દેજો. અરે ના દીકરા, તું તો અમારું લોહી છો.
અમારા પરિવારનું સંતાન છો બેટા. તું છો ને તો બધું છે અમારું. બસ બેટા હવે રડ નહીં. તારું તપ પૂરું થયું બેટા. બહુ ભોગાય પોતે. હવે આવા નઠારા માણસો માટે જીવવું ને એના કરતા તો છે ને એને ત્યજી દેવા સારા. આ તમારું બંધન, આ મારા પગની બેડી છૂટી કરીને ચાલો. મીરા દીદી, પણ બાપ દાદા તમે બાપ દાદા મહેરબાની કરીને મને માફ કરી દો. મને નહોતી ખબર કે મારી એક નાદાની તમારી ઇજ્જતને કોકના પગમાં પાડી દેશે. મેં તો એનો બહુ વિશ્વાસ કર્યો હતો. મને તો એમ હતું કે તમારા કરતા વધારે પ્રેમ મને એ કરે છે, એનો પરિવાર મને તમારા કરતા વધારે સાચવશે. બા, ખરેખર માણસો કેટલું કપટ કરી શકે ને આજે ખબર પડી. કોઈની ફૂલ જેવી દીકરીને પોતાની વાતોમાં ફસાવાની, પ્રેમના નામ પર એનો ઉપયોગ કરવાનો, અને જેવી કે એના ઝાંસામાં આવી જાય ને, ઝાડમાં ફસાઈ જાય ને, એવા એની સાથે લગ્ન કરીને પુત્રાની જિંદગી જીવવા પર મજબૂર કરે છે માણસો. છેવટે દીકરી પાસે કોઈ રસ્તો નથી રહેતો. મા બાપનું ઘર છૂટી જાય છે, સાસરા પક્ષવાળા સાચવતા નથી. કાં તો ખોટા ધંધા કરવાના, કાં તો ભીખ માંગવાની, અને બંનેમાંથી એકેય ના કરી શકે ને તો ગળા પાસો ખાઈને મરી જવાનું. મીરાદી, ના બેટા ના, પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમ લગ્ન કરવા પણ ગુનો નથી. પણ બસ ખોટું પાત્ર આવી જાય ને એ ગુનો છે, એ ભૂલ છે. જે આજની દીકરીઓ, નાદાન દીકરીઓ સમજી નથી શકતી. પણ બેટા ગુસ્સો તો અમને પણ આવ્યો હતો કે હવે ક્યારે અમે તારું મોઢું પણ નહીં જોઈએ. તે પ્રેમ તો કર્યો પણ દુશ્મનના દીકરા સાથે કર્યો. બસ એનો જ ગુસ્સો અમને બંનેને હતો. અને મા બાપ વગરની દીકરી અમને જાણ કર્યા વગર પ્રેમ લગ્ન કરીને ભાગી જાય, એનાથી વધારે દુઃખ શું હોય? પણ દીકરા, આજે તારા માટે અમને બંનેને અભિમાન છે. જે થયું તે, પણ તે તારા દાદાની આબરૂ, એની પાઘડીનો વટ રાખ્યો બેટા, એનો વટ રાખ્યો તે. હા મારી દીકરી, તે છે ને આ કુળને અને તારા મા બાપને જે ઉપર બેઠા આશીર્વાદ તને આપી રહ્યા છે, એ બેનું નામ તે ઉજળું કરી બતાવ્યું બેટા. હા બેટા, નહીં મારા દીકરા. બાકી આ સામેનો પરિવાર છે ને એ નઠારો હતો. જમીન સાથે એનું કઈ લાગતું મળતું જ નહોતું. બસ આ તો ખોટા બહાના હતા ને. જમીન પડાવી લેવી હતી તારા બાપ પાસેથી, એટલે એ કાવા દાવા રમતા હતા. અને છેલ્લે તને ફસાવી બેટા. અમે તને પડતા દુઃખ સાંભળીને જે તારી બેને સંભળાવ્યું અમને ખૂબ દુઃખ થતું, પણ અમને રંજ હતો કે અમને પૂછ્યા વગર તો પ્રેમ લગ્ન કરી બેઠી. આવડું મોટું પગલું ભર્યું તે. અમે તારી વારે આવવામાં બહુ વાર લગાડી બેઠા, બહુ વાર લગાડી. મારી મીરા, મારા ઘરની આબરૂ બિચારી દુઃખમાં પીડાતી રહી.